સુરતમાં સાયબર ક્રાઇમ સામે પોલીસનું મોટું એક્શન જોવા મળી રહ્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાઈ લેવલ બેઠક બાદ શહેર પોલીસ એક્શન મોડમાં આવી ગયું છે. ઓપરેશન મ્યુલ એકાઉન્ટ 2.0 અંતર્ગત એક સાથે 40 ઓનલાઈન ઠગાઈના કેસ નોંધાતા શહેરમાં ખળબળાટ મચ્યો છે. સુરત શહેરમાં વધતા સાયબર ગુનાઓને લઈને પોલીસ દ્વારા તાબડતોબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઓપરેશન મ્યુલ એકાઉન્ટ 2.0 અંતર્ગત શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ₹4,000થી લઈને ₹1,52,00,000 સુધીની ઓનલાઈન ઠગાઈના કેસ નોંધાયા છે. સૌથી વધુ 13 ફરિયાદ સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાઈ હોવાનું સામે આવ્યું છે. ત્યારે આરોપીઓ ઝડપાયા બાદ FIR નોંધાતી હોવાના આક્ષેપો વચ્ચે સાયબર સેલની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. માત્ર નાના આરોપીઓ જ ઝડપાઈ રહ્યા છે, જ્યારે મોટા માથાઓ હજુ પણ વોન્ટેડ લિસ્ટમાં હોવાની ચર્ચા ચાલી રહી છે. સમગ્ર મામલે હવે પોલીસ દ્વારા આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય ગેંગ સુધી પહોંચવા માટે સ્પેશિયલ ટીમ બનાવી તપાસ તેજ કરવામાં આવી છે.